હેલો વિદ્યાર્થી મિત્રો, તો જુઓ હવે આમાં શું થાય છે તો કે આમાં ત્રિકોણ છે. આ ત્રિકોણ કેવો થાય છે? ઊંધો. તો સેમ ટુ સેમ આ ભાગ કેવો થશે? નીચેની સાઈડ વર્તુળાકાર આવશે તો કે હા, અને ઉપર ચોરસ. બરાબર. તો કે બંને બાજુ વર્તુળ કેન્સલ, નીચે વર્તુળ નથી, અહીંયા પણ નથી, તો જવાબ શું આવશે? બી. હવે જો બીજામાં શું થાય છે તો કે વર્તુળ છે, વર્તુળની અંદર આ રીત ચોરસ છે, ચોરસની અંદર આ રીતનું ત્રિકોણ છે. બરાબર. તો ત્રિકોણ બહાર જાય, ચોરસ એનથી બહાર અને વર્તુળ અંદર. તો શું થશે આમાં? તો કે જે આ રીતનો ચતુષ્કોણ છે એ સૌથી અંદર હોવું જોઈએ. તો છે અંદર ચતુષ્કોણ તો ડીમાં જ છે, તો આ બધા કેન્સલ. બરાબર. હવે જો ત્રીજા પ્રશ્નમાં મસ્ત છે તો કે આમાં સ્પીકર છે તો એ સાંભળવાનું કામ કરે. બરાબર. તો આમાં શું છે તો કે આપણે શરીરનું અંગ છે, તો અહીંયા પણ આપણે શું લઈશું? શરીરનું અંગ જ. તો ટીવી હોય તો શું આવે? આંખ આવે. તો જવાબ શું બનશે? સી. હવે જુઓ નીચેના પ્રશ્નો શું કહે છે તો કે આ રીતનો એક તીર જેવો ભાગ છે અને નીચે શું આવેલું છે? ત્રિકોણ. તો એ શું થઈ જાય છે? ઊંધું. અને બંને ત્રિકોણ કેવા રહે છે? સીધા. તો હવે આમાં શું કરીશું? તો આપણને કંઈ ના આવડત કંઈ નહીં, પહેલાં જે ત્રિકોણ હોય એવા બે ત્રિકોણ સીધા દોરી દઈશું. તો કે છે આમાં નથી, આમાં છે, આમાં નથી અને આમાંય નથી. તો જવાબ શું આવશે? બી. બરાબર. હવે જો આની અંદર શું છે? નાનું ચોરસ, મોટું ચોરસ અને મોટું ચોરસ. એમાં વચ્ચેલો ભાગ કેવો છે? કટ. તો એની સામે શું થઈ જાય છે તો કે નાનું વર્તુળ, મોટું વર્તુળ અને મોટું વર્તુળ. પણ વચ્ચેનો ભાગ કેવો રહે છે? ખાલી. તો હવે સેમ ટુ સેમ આમાં જોઈશું. તો બરાબર શું થશે તો કે ઉપર જે હતું એ ઊંધું થઈ જશે. બરાબર. તો કે શું થઈ જશે? મોટું વર્તુળ, નાનું વર્તુળ અને એનાથી બી નાનું વર્તુળ. બરાબર. હવે જે આમાં વચ્ચેલો ભાગ જે કટ હતો એ વચ્ચેલો ભાગ કટ નહોતો, તો અહીંયા શું થશે? વચ્ચેલો ભાગ કટ. તો જવાબ શું આવશે? ડી. બરાબર. હવે જો આની અંદર શું થાય છે તો કે એક આ રીતના લંબઘન પટ્ટી છે એ શું થઈ જાય છે તો કે રોટેટ થાય છે 90 ડિગ્રીએ. બરાબર. તો આ 90 ડિગ્રીએ થશે તો આનું શું થઈ જશે જવાબમાં? ડી. બરાબર. અહીંયાથી આ કેવી જશે? અહીંયાની જાય, આમથી આમ થઈ જશે. બરાબર. તો જવાબ શું બનશે? ડી. હવે જુઓ લાસ્ટ પ્રશ્ન જે છે, છેલ્લો નથી પણ આની અંદરનો લાસ્ટ. તો જુઓ આની અંદર શું થાય છે તો કે આ ભાગમાંથી શું થઈ જાય છે? આકૃતિ દૂર થાય છે. તો સેમ ટુ સેમ અહીંયાથી શું થશે તો કે આ ભાગની આકૃતિ દૂર જોવા મળશે આપણને. તો અહીંયા છે, હા, એટલે આ આવશે નહીં. અહીંયા નથી, તો આ સાચો જવાબ. આ કેન્સલ અને આ પણ કેન્સલ. પેપરના દાખલા એકદમ ઇઝીમાં ઇઝી આવે. આમાં આપણે ફૂલ માર્ક્સ ખેંચી લેવાના કે જેથી આપણે ગણિતમાં ટેન્શન રહે નહીં. ગણિત અને ગુજરાતીમાં એના વિડીયો પણ આવશે આપણે આ ચેનલ ઉપર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે જો આની અંદર શું છે? બે વર્તુળ છે ને એક વર્તુળ છે. તો અહીંયા શું થયું? બેના 3 વર્તુળ થયા, 1, 2 અને 3. અહીંયા 1 હતા તો અહીંયા 2 થયા. તો જો હવે આની અંદર શું થશે તો કે આ એક ચોકડી છે તો અહીંયા 2 ચોકડી આવશે. 2 ચોકડી છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે. બરાબર. હવે જો અહીંયા 2 પ્લસ છે તો અહીંયા 3 પ્લસ, અહીંયા 2 પ્લસ છે એટલે આ નીકળી જશે ને જવાબ શું આવશે? ડી. બરાબર. હવે જો આની અંદર શું છે? ત્રિકોણ, વર્તુળ, ચોરસ. તો શું થાય છે? આ ચોરસ ઉપર જાય છે અને આ બંને નીચે આવે છે. બરાબર. ચોરસ ઉપર, ત્રિકોણ ને વર્તુળ. તો સેમ ટુ સેમ આમાં શું થશે? ચોરસ ઉપર જશે, ચોરસ આ રીતનો ચોરસ આવશે, નીચે વર્તુળ આવશે અને અહીંયા નીચે એકદમ ત્રિકોણ. તો નીચે ત્રિકોણ છે, હા, નીચે ત્રિકોણ ઊંધો છે, કેન્સલ. નીચે ત્રિકોણ છે, હા, અને આ પણ કેન્સલ. બરાબર. નીચે ત્રિકોણ, ઉપર વર્તુળ. તો જવાબ શું આવશે? સી. હવે જો આની અંદર શું છે તો કે આ રીતની ડિઝાઇનિંગ છે ને ઉપર પ્લસ જેવી નિશાની. તો આ જે ઉપરની જે રેખાખંડ હતો એ કેવો થઈ જાય? આને સમતલ. તો હવે સેમ ટુ સેમ આમાં જે થશે તો કે આ રીતનું થશે અને આ રીતની તીર બનશે. બરાબર. તો આ રીતનું તીર અહીંયા બી હોય અથવા અહીંયા બી હોય, એવું જરૂરી નથી કે ઉપર જ હોય. તો હવે જોઈશું આમાં છે, નથી, આમાં નથી, આમાં પણ નથી. જવાબ શું આવશે? એ. હવે જુઓ આની અંદર શું થાય છે તો કે વર્તુળ છે, વર્તુળની અંદર બીજું વર્તુળ અને અંદર પ્લસ છે. બરાબર. આ પ્લસના જે 4 ભાગ પડ્યા એ ક્યાં જાય છે? બહારની બાજુ. તો સેમ ટુ સેમ આમાં પણ શું થશે તો કે આ રીતના બહારની બાજુ ભાગ આવશે. તો જવાબ શું બનશે? બી. હવે જો આમાં શું છે? પૃથ્વી છે તો સૂર્ય છે. બરાબર. તો ચાંદો આવે તો શું આવે? પૃથ્વી જ આવે આમાં તો, કેમ કે તારાઓ તો બનવાના નથી. બરાબર. હવે જો આની અંદર શું છે? એ છે તો એને શું કર્યું? ઊંધો. અને વચ્ચે 2 ભાગના 2 શું કર્યા? ભાગ તો હતા, સોરી, 2 ભાગ નહીં, એ ઊંધો લખ્યો ને બંને બાજુ ડોટ આપી દીધા, બ્લેક ડોટ. તો હવે ઝેડ છે, ઝેડને આપણે ઊંધો લખીએ તો એ શું? ઝેડ જ વંચાય આ રીતનો અને બંને બાજુ શું આવશે? બ્લેક ડોટ. તો જવાબ શું આવશે? એ. હવે જો આની અંદર શું છે? ચોકડી છે તો આ ચોકડી કેવી થઈ જાય છે? આ રીતના ત્રિકોણને ચોરસને 4 ભાગમાં વિભાજિત કરે છે. 1, 2, 3 અને આ 4. બરાબર.
તો જે આ ભાગમાં હવે વિભાજિત કરશે તો આ પણ આ રીતના 4 ભાગમાં વિભાજિત કરશે પ્લસમાં, તો જવાબ શું બનશે? બી. હવે જો આની અંદર શું છે તો કે જો સાપ સીડી તો શું રમાય? પાસાથી રમાય. તો પતંગ શાનાથી ચગાવાય? દોરીથી. ઈંકથી થોડી ચાલે કે આ એક પણ નહીં આવે, બરાબર. હવે જો આની અંદર શું છે તો કે વર્તુળ છે, વર્તુળની અંદર આ રીતનું ચતુષ્કોણ છે અને ચતુષ્કોણમાં ત્રિકોણ છે નીચે. તો શું થાય છે તો કે વર્તુળમાં જે ચતુષ્કોણ હતું એ આવ્યું અને ત્રિકોણ અંદર આવ્યું, બરાબર. તો આ રીતનું ત્રિકોણની અંદર ચોરસ, ચોરસની અંદર વર્તુળ, ત્રિકોણ, વર્તુળ, ચોરસ, ત્રિકોણ, વર્તુળ નથી, ત્રિકોણ નથી, ચલો ત્રિકોણ નથી. તો જવાબ શું આવશે? એ. હવે જો આ એકદમ ઇઝીમાં ઇઝી પ્રશ્નો પાછા આવવા માંડ્યા આમાં, અને આ બધા પૂછાયેલા જ છે. જો 20, 21 એટલે એકદમ ઇઝીમાં ઇઝી જ આવે છે, બરાબર. હવે જો આની અંદર શું છે તો કે આ રીતનું છે, આ અને આ રીતનું, બરાબર. તો આ જે ભાગ છે એ કેવો થઈ ગયો? અહીંયા ઊંધો થઈ ગયો. તો સેમ ટુ સેમ, અને બાકીનો ભાગ સેમ ટુ સેમ છે. તો કે અહીંયા શું થશે? જે આ ભાગ છે એ કેવો થઈ જશે? આ રીતનો ઊંધો. તો ઉપરની બાજુ છે તો કે હા, અહીંયા નથી. તો અહીંયા શું આવશે? સી જવાબ. હવે જો આની અંદર શું છે તો કે બે આ રીતના રેખાખંડ છે એ વર્તુળને શું કરે છે? 4 ભાગમાં આ રીતના વિભાજિત કરે, બરાબર. અને અંદર શું દોરાય છે તો કે આ રીતના વર્તુળ છે, એટલે શું દોરાય છે? વર્તુળ. તો હવે આમાં સેમ ટુ સેમ ચોરસ છે તો શું થશે? 4 ભાગ અને અંદર શું દોરાશે? ચોરસ, બરાબર. આ રીતના તો ચોરસ દોરાતો હોય, જવાબ સી જ છે, બીજું એકે છે નહીં. હવે જો આની અંદર શું છે? બી. તો અહીંયા શું બને છે? બીનું પ્રતિબિંબ, બરાબર. અહીંયા બીનું પ્રતિબિંબ બને. તો સેમ ટુ સેમ ઈ હોય તો શું થશે? ઈ આ રીતનો રચાશે. તો કે આ રીતનો ઈ સામસામે હોય એવો કયો છે તો કે એ જવાબ, બીજા એકેમાં રચાતો નથી. તો જવાબ શું આવશે? એ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને ચેનલને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો. અને આગળના વિડીયો પણ આવશે, ગણિત, ગુજરાતી અને આના જે બીજા ચેપ્ટર બાકી રહ્યા, જેમ કે ભૌમિતિક રચના પૂર્ણ કરો, એ બધા જ વિડીયો તમને આવશે લાઇન ટુ લાઇન. એક વિડીયો પ્લેલિસ્ટમાં છે, તો ત્યાંથી જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.